હવે ડુંગળી કરવાની તૈયારી કરી રહ્યા છીએ. આમાં કાળું બી ચાટ્યું છે ભાઈ. જો આ પાવાનું બાકી છે, ત્યાં લાઇટ વહી ગઈ. અરે ભાઈ હાથે હાથી લકડા ઢળીને ભાઈ પૂરું પાડ્યું. કાળું બી આમાં વાવશું, પછી મોટો થાય એટલે ચોપીને ડુંગળી કરશું. જો આ અમારે ભાઈને મહેમાન ને બધા જોવો તમે. હા અમારે અશ્વિનભાઈ આવી ગયા એટલે કામ થઈ ગયું છે. પછી અમારા ભાઈ મુનાભાઈ, આમ શૈલેષભાઈ છે એમ મુનાભાઈ ને આમ અમારા ભાઈ કાનાભાઈ ઉલ્ફે હો. આ અમારા મયુર ને આ અમારા વેવાય જો જીવનભાઈ. અને આ તો આપણે આગલા વિડીયોમાં આવી જ ગયા, તમે તો ઓળખો જ છો. અમારે ગણપતલાલ જો બહુ શરમાયો એ તો. એટલે પણ કામ થઈ ગયું ભાઈ, બી ચાટી દીધું છે. પછી જો આ તો સિંગ તો દેખાડેલી જ છે આપણે આગળ વિડીયામાં. અને હવે ડુંગળી કરશું. અને આ રોપ સાઈટો છે, હવે પાઈ દઈને પછી મોટો થાય એટલે આપણે પાછા એકવાર બ્લોકમાં દેખાડશું કે કઈ રીતના બીનું ઉગાવો થયો છે. કાળું બી છાંટવાનું આવે એટલે આ રીતના બધું કામ કરેલું છે. ને આપણે આમાં તો ઓળા લીધા ત્યારે પણ એક શોર્ટ વિડીયો મૂકેલો છે એમ. એટલે આ રીતની વાવેતર થાય છે. અને બધા દર્શક મિત્રોને મારા ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌએ મને લાઈક કરી છે, શેર કરી છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત ને જય ગોપનાથ દાદા.